હું તો અહીંયા બેહી ને હાવ થાકી ગયો. ઓય મારો ભાણો હજી બહાર ન આવ્યો. હાવ એટલે હાવ ગરજ મતલબી છે. એને મેં વેહવાળ કરાવી દીધું ને એટલે ઈ બધુંય મારું ભૂલી ગયો. મેં એને સોખવટ કરી હતી કે મારું સમાધાન પહેલા કરાય અને પછી હું તારું ગોઠવું. સમજ્યો જ નહીં. એ ભણા એટલે હું છે મામા પણ હું રાડ્યું નાખો છો કેમ ઘડીકમાં બધું ભૂલી ગયો? હું ભૂલી ગયો તને નહોતું કીધું કે તારે સમાધાન કરવા તારી મામી પાસે જવાનું છે? હા પણ મને બધી ખબર છે પણ હું હજી આ ભૂરીને ઘર બતાવતો હતો કા ભૂરી આમ તો ઘરમાં હું છે હડી જેલા પંખો છે ને હડી જેલા ખાટલો ને કબાટ છે હડી જેલું કે એમાં એવું ન જોવાનું હોય. ઈ તો મારો ભાણો એવો છે ને અને રળે કેવું ખબર ઈ આયા બંગલો ઊભો કરશે. હું તો 5 દી રે મને ગમે તો રેશ નકર વઈ હા ભાઈ આમ જો તને ગમે તો જ રેજે હજી તને આમાં એસી નખાવાનું છે શેટી નખાઈ દેવાનું છે કબાટ નખાઈ દઈશ અને આમ પ્લાસ્ટરે કરાવી દઈશ પણ તું ચિંતા કરમાં એટલા ઘરમાં હમાશે હું એ બધું હમાઈ જાય તું ચિંતા કરમાં આપણે છે ને અહીંયા આવ્યો કહું અને મેં વાત નથી કરી આ મામા છે કે નહીં એનું થઈ ગયું મેં ગામમાં વ્યવહાર કરી દીધું છે પણ જે મામી છે ને એને આપણે તેડવા જવાના છે તો તું મારે હાલ આપણે એને તેડી આવી એ હારું હાલો હો તો હારું મામા એક કામ કરો હાલો હવે આપણે મામીને તેડી આવી હાલો તમે હારે અરે મારે થોડું ખાવાનું છે. મેં તો એને સોખી ફૂલ ના પાડી દીધી છે કે હવે હું આ ઘરમાં પગ ન મૂકું તને તેડવા હાટું થઈને. એમ નહીં તમે નહીં આવો તો એ ક્યાંથી આવશે આ ઝુકે ગયા નહીં ભાણા તેરા મામા. બોલ્યા હું કે બોલ મામાને તેડવા ન જાવું તો આપણે ન જાવું હાલો અંદર હાલ હાલ એ ભાણા તું બધું ભૂલી ગયો? હું ભૂલી ગયો આપણે હું વાત થઈ હતી હું વાત થઈ હતી કે તારી મામીને તેડવા જવાનું છે એ વાત થઈ હતી ને? હા મારે એ વાત થઈ હતી અહીંયા આમ જો આને મને એવું કીધું કે હું તારું ગોઠવી દઉં ને તો તારે મને તેડી આવી દેવાની તો શું કરવું હવે હા તો હાલો હાલો અમે જતા આવી બરાબર અમે અમારી રીતે વાત કરશું જો આવે તો ઠીક ન આવે તો પછી મને કાંઈ ન કહેતા અરે આવે જ તે ભાણા ફો હલાવીને ઓલો ગોર હું કહેતો તો ખબર છે ઈ કે એને ચોકલેટું બહુ ભાવે ચોકલેટ લેતો જાજે. મારે ન લઈ જવાનું હોય પેલા મેં એમને મનાવી દો ન માને ને તો પછી તમે ચોકલેટ લઈને જાજો ને મનાવવા. હા તે હારું હાલ જાઓ તમે બે તેડી આવો. હાલ પૂરી હાલ છે આને મેં વેહવાળ કરી દીધું અને મુંબઈ થી છોડી લાવી દીધી તા ઈ આખી મારી વાત જ તે ભૂલી જાય. આનું મારે શું કરવું વિકુડાનું? હવે મેં મોકલ્યો છે હવે હું કરીને આવે હવે જોઉં છું હું ઘડીક હોઈ જાઉં તઈ. સાહેબો મારો છોડ ગોટો ગુલાબનો સાહેબ મામી હા આવી અરે આય વિકુડા હા એક કામ કર પગે લાગ મામી ને આ મામી છે એટલે આ ક્યાંથી લઈ આવ્યો લા મામી ઓલી નહોતી મારી ઘરવાળી હા ઈ તો રિહાણી લે કા ઈ કે ખબર નહીં કાંઈ હું કોઈ દી એને હાથે નતો પાડતો હા તો રિહાણી ને વહી ગઈ હોય નહીં હા પછી મેં કીધું મારે કાંઈ કુવારું થોડું રહેવા ને બીજું ઘર ઘણું કર્યું હે તો તે મને કાંઈ કીધું નહીં હજી બાકી છે હજી ખાલી રોકાવા આવી છે 4-5 દી એના અહીંયા ગમે હા. પછી ઘર ઘણું ગોઠવવાનું છે એમ છે હા હવે હું કહું મામી હવે સાંભળો આ તમારી મસ્ત જવાની હવે આવી ઉંમરે તમે એકલા રહ્યો આવું સારું લાગે હે હા તો તું હું કહેવા માંગશો હું એમ કહેવા માંગુ છું સમજો મામી પતિ પત્ની વચ્ચે છે ને આવા ઝઘડા હાલ્યા કરે આવી ગાંડી રીહ ન હોય રીંગ તો હોય જ તે ને જે દિવસ લગ્ન કર્યા એ દિવસ આ કરી નાખને તે કરી નાખને હું થોડી એની નોકરાણી હતી એ વાત એની સાચી છે મામાને બહુ ખીજાણો કે તમે મામીને એમ કાંઈ નોકરાની જોડે કામ ન સીધી કોઈ ઘરવાળી હતી તમારી એટલે આમ જો હવે બધું જે છું એ અત્યારે હું તમને સમજાવવા આવ્યો છું તેડવા આવ્યો છું તો આપણે તમને હાલો મારી હારે હવે મામા બોલાવે છે તમને તારા કેવાથી હું ત્યાં જતી રહું અરે મામા બોલાવે છે મામાએ મને મોકલ્યો અરે છે તારા મામાને કે એને ગરજ હોય તો અહીંયા તેડવા આવે હું થોડી એમ વહી જવાની છું તારા કેવાથી 2 દિવસ પછી પાછું એવું નાટક કરશે તો હું પાછું મારે બધું સાંભળી લેવાનું અરે એવું ન કરે કાંઈ એને તમારે હારે ઘર આંકવું છે તમને બહુ પ્રેમ કરે છે તો તારા મામાને કે અહીંયા આવે હું કરું બોલ લે મામા અહીં આવતા નથી ને મામી એમ કે તારા મામા આવે તો જ તે અને આમ જો મામી કાલ 2 દી પહેલા સપનું આવ્યું ને તો હુતા એમ કરતા હતા મારી શારદા આવતી રે બસ લે હવે બહુ કાલુડીનો થાવા ને તારા મામાને કે અહીંયા આવે તમે એમ નામ નહીં આવો નહીં તારા મામાને અહીંયા આવવું પડશે તો જ આવશો હા હાલ હાલ ભૂરી મામાને લેતા આવી હાલ હો મામાને લેતા આવું પછી તો આવશો ને એ હા હાલ ભૂરી હાલ જો આ છે મારો મામો
જોડા હું તો હુઈ ગયો બોલ એમ કહું કે મામા ઓ બસ આવ લે આવી તારી મમ્મી નો આવ્યા કેમ હું બહુ છું સમજાવાય કે નહીં મારે નથી આવવું ઈ કે બહુ હવા કરે છે ઈ કે એમ મારે નથી આવવું ઈ કે અત્યારે હું એમને વહી જાઉં તો કાલ વારી મને પાછો વાતો કરે ને કે તું તારી હાથે આવી હતી કે એને કે એને જોતી હોય ને તો એને કે ઈ પોતે તેડવા આવે તો આવું એમ કીધું આ તમારે પણ ઘરે અગાડવાનું છે માફી માંગવી પડે હા પણ ભાણા મેં તને કીધું તું ને કે ઝુકેગા નહીં પણ હવે ઝુકેગા તું જો હવે હું ખેલ નાખું મારે ગામડે જવું છે ને એટલે હવે એને ગામડે ધારો લઈને વહી જાવ હાલો હાલો આપણે બધાય જઈએ હા થોડુંક આમ જો બહુ હવા ન કરતા ન્યા ભાષા બાપા કરજો કે હા? હા. બહુ ખીજાણા હતા પૂછો બહુ ખાટા થઈ ગયા હતા એટલે થોડુંક હસ્ય હસ્ય એમ કરીને લઈ જાવ એકવાર ગામડે લઈ જાવ 5-7 દી પછી છે ને પછી સીધી દોર થાય લે છે આ મને શિખામણ દેવા આવે છે કે ભાઈ સાહેબ બાપા કરજો ભાઈ સાહેબ બાપા કરજો તો તને હું ગા વાગતા હતા તારી બૈરીને ભાઈ સાહેબ બાપા કરવામાં અરે એ તો વધારે પડતી હવા કરતી હતી એટલે હવે એવું બધું મારું ખોલો માં ઘડીએ ઘડીએ હાલો તમે હવે હાલો હાલો હાલો. આપણે હાલો મામા હાલો અને મેં કીધું યાદ રાખજો બહુ વટ ન કરતા હા પણ ભણા હો તમે ઉભા રહ્યો 1 મિનિટ હું આવું પણ ક્યાં જાવ છો તમે ઓલો ગોર નહોતો કેતો કે મારી ફઈને ચોકલેટ બહુ ભાવે હા? લે હું ચોકલેટ લેતો આવું હો જો કેટલું યાદ છે આપને કોઈ દી ચોકલેટ નથી ખવડાવતા એની હાટુ ચોકલેટ લેવા ગયા હા લ્યો દુકાન તો છે હો એટલે આ દુકાન વાળા ભાઈ હા બોલો ઓલી મોટી ચોકલેટ આવે એવી આપો તો એ અમારા ગામડામાં ન મળે અહીંયા આવી મળશે હા તે કાંઈ નહીં આ નાની 5 આપો હાલો લ્યો વે ઓલો ગોર કેતો તો ને ચોકલેટ લેતા જાઓ ચોકલેટ આ એક ચોકલેટ નહીં 5 ચોકલેટ લીધી છે અને આજ તો ઘરવાળીને મનાવીને જ રહેવાનું છે હાલો તઈ એ મામા હાલો એ હા આવ્યો ભણા મોટી ચોકલેટ નો મળી ને તે 5 લઈ લીધી હાલો હાલો માર્યો પણ 5 લીધી ને તો લાવો એક મારી ભૂરીને હાલે તારે હાટુ હો હાલો 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 આ વિકુળો ગયો ન્યા ન્યા રહ્યો હજી આવ્યો નહીં એના મામાને લઈને એનો મામો તો પણ ભારે વટ વાળો ડોહો છે પણ હજી એને વટ એમ એવો છે ને કે આવતો નથી અહીંયા આના કરતા તો ઘરઘેણું ન કર્યું હોત ને તો સારું તો એમ નામ જ મારે સારું હતું હાલો મામા હાલો હાલો. હાલો મામા બેહો 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 મામી હા આમ જો કીધું હો, મામાને લઈને આવ્યો જો મામા તેડવા આવ્યા છે મામા તમારે હવે જે મામી હારે વાત કરવી એ કરી લો હું ને ભૂરી ઘડીક મામીનું ઘડીક કામ કરી નાખવી હો હા તે ઈ કરો તો અમે બે વાત કરી હા. લેવી હાલ ભૂરી આપણે મામીના ઘરનું કામ કરી નાખવી સમજો હું તને હું કહું છું આવી ગાંડી રી નો રાખવાની હોય મને નો એવું મનમાં હોય અને તને ખબર છે હું તારી હાટું હું લાવ્યો શું લાવ્યા તારી હાટું હું ચોકલેટ લાવ્યો જો આવડી એવી એમ. આવડી ચોકલેટ હવે તમારા ગામમાં ક્યાં મોટી ચોકલેટ જ મળે છે કેમ ભાવનગર આડું નહોતું આવ્યું હવે ભાવનગર થી અહીંયા લાવી તા તો ઓગળી ન જાય તે મને એમ થયું કે ના હું જવાનો જ છું ને નાથી દુકાને જ લઈ લઈશ ત્યાં અહીંયા નાની નાની ચોકલેટો હતી સારું લાવો હવે હું શું કહું છું કે હવે આપણે પાછું જવાનું છે ઘરે હો એ હાટું જ તને તેડવા આવ્યો છું તો તૈયાર છો ને તું હા હું તૈયાર તો છું પણ મારે શોપિંગ કરવાની છે એ મેં તમને વાત કરી હતી તો તમે મને શોપિંગ નથી કરાવી હજી અરે શોપિંગ ને તું ક્યાં કરશો તું આમ જોતો ખરી સમજો દાઢી બાઢી રખાવીને તું કહેતી હતી ને કે ગઢો લાગે છે આમાં ક્યાં હું હવે ગઢો લાગુ છું કે લે મને પણ મારે તો પેન્ટ ટી શર્ટ પહેરવા જોશે અરે તને પેન્ટ ટી શર્ટ હમણે અપાવું અને તને પેન્ટ ટી શર્ટ પહેરાવીને જ આપણા ગામમાં લઈ જાઓ ભલે ને બધાય જોતા રહે હું કેવું તારું તો હવે આવવા તૈયાર છો ને તું હા હું આવવા તો તૈયાર છું પણ હું જો હું કામ બામ નહીં કરું હો તમને પહેલા જ કહું છું કે હું કામ નથી કરી શકતી અરે તું મુંજામાં હું ગામમાંથી કામવાળી બંધાઈ દઈશ અને આ ભાણોની હજી ક્યારના કામ કરવા ગયા છે ઓય ભણા આવ જલ્દી અને જા તું ફટાફટ માથું ઓળતી આવ અને જાવી આપણે ઉતાવળ છે આપણે હજી માની ગયા મામી અરે સવાલ જ નથી ને માની ગયા હે સારું તો હાલો હવે
આમ જો હવે વાર ન લગાડે હાલો માથું તો મારા ઘરે ઓળવી નાખજો હાલો હા તે એમ કરજે હાલ હાલો 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 માની ગયા